આપણે આગળના પ્રશ્ન પર જઈએ. આગળનો પ્રશ્ન શું કહે છે? સવિતા અને હમીદા, ફરી પાછો એના જેવો ને જેવો જ પ્રશ્ન આવ્યો છે. સવિતા અને હમીદા બે મિત્રો છે, બહેનપણીઓ છે, અને એવું કહેવામાં આવ્યું છે કે બંનેના, અહીંયા પ્રશ્ન થોડોક અધૂરો છે. ના ના બરાબર છે. ચલો, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને બંનેના જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે? બરાબર છે. બંનેના જન્મદિવસ એક જ હોય અને જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના કેટલી થશે? તો જો આપણે વર્ષની વાત કરીએ, અહીંયા કોઈ વર્ષ માટે લીપ વર્ષને અવગણવું એવું આપણને લખેલું છે. તો જો લીપ વર્ષ ન હોય તો કુલ દિવસો કેટલા હોય? 365 દિવસો હોય. કેટલા દિવસો હોય? 365 દિવસો હોય. બરાબર છે. ચલો, હવે અહીંયા વાત આવે છે કે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. આપણે ધારી લઈએ કે કોઈ એક તારીખ છે DD MM YYYY. આ તારીખે સવિતાનો જન્મદિવસ છે. કોનો જન્મદિવસ છે? સવિતાનો. ચલો, વધારે સમજ પડે તો તેના માટે હું તમને વધારે ક્લિયર કરી આપું. DD MM YYY કાઢી નાખીએ, એની જગ્યાએ આજની તારીખ અથવા તો કોઈ પણ એક તારીખ, બેસ્ટ તારીખ. ચલો, સરસ મજાની તારીખ લખી નાખીએ આપણે. ચલો, 2001 1/1/2001. બરાબર છે. 1/1/1 સરસ મજાની તારીખ. ચલો, સવિતાનો જન્મદિવસ કંઈક આવો છે, 1/1/1. બરાબર છે. હવે આખા 2001 ની અંદર હમીદાનો બર્થડે કઈ તારીખે આવે તો બંનેના બર્થડે જે છે એ અલગ અલગ દિવસોમાં આવે. એનો મતલબ એવો થયો કે કુલ 365 દિવસો છે. કુલ કેટલા દિવસો છે? 365. એની અંદર આ તારીખ ન આવી જોઈએ. અગર એ હમીદાનો પણ બર્થડે જો 1/1/1 ના રોજ હોય તો પછી શું થઈ જાય કે બંનેના જન્મદિવસ એક જ થઈ જાય. આપણે જન્મદિવસ કેવા કરવા છે? જુદા જુદા કરવા છે. તો મારી પાસે ઓપ્શન કેટલા છે? 2/1/2001, આવી રીતે 3/1/2001. આમ કરતા ચાલ્યા કરું છે ક્યાં સુધી? 31/12/2001 સુધી. તો ટોટલ આ કેટલા દિવસો થયા? 364. અગર આ 364 દિવસમાંથી કોઈ એક દિવસ હમીદાનો બર્થડે હશે તો બંનેના બર્થડે કેવા થઈ જશે? જુદા થઈ જશે. કેવા થઈ જશે? જુદા થઈ જશે. ચલો, એ જ રીતે હવે કોઈ બીજી જનરલ તારીખ લઈ લઈએ આપણે. માની લો કે આપણે એવું માનીએ કે સવિતાનો બર્થડે આ છે, 31/12 છે, તો પણ એને કેટલા ઓપ્શન મળશે? 364 ઓપ્શન મળશે. બરાબર. બીજી કોઈ અગર તારીખ હોતી તો પણ એને કેટલા દિવસો મળત? 364 શક્યતાઓ મળત. બરાબર છે. એટલા માટે હવે હું જનરલ કેસ માટે લખીશ કે સવિતાનો જે બર્થડે છે એ ક્યારે છે? એક મિનિટ. સવિતાનો જે બર્થડે છે એ કોઈ DD MM YYY આ તારીખે છે. તો એના સિવાયના આપણી પાસે 364 ઓપ્શન છે. કેટલા ઓપ્શન છે? 364 ઓપ્શન છે. તો જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના, ચલો હું અહીંયા ઘટના નામ આપું છું, ઘટના બર્થડે એટલે B નામ આપી દઈએ. બરાબર છે. ચલો, જન્મદિવસ જુદા મળે, જન્મદિવસ જુદો હોય તો P of B, ઘટના B ઉદ્ભવે તેવા પરિણામોની શક્યતા. બરાબર. અને નીચે આવશે કુલ પરિણામોની શક્યતા એટલે કે સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા, જ્યારે ઉપર આવશે ઘટના B ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા. બરાબર છે. ચાલો, B ઉદ્ભવે કેટલા ઓપ્શન છે? 364 એવા ઓપ્શન છે. 364 એવા ઓપ્શન છે કે જ્યારે જન્મદિવસ જુદા જુદા મળે. બાકી કુલ પરિણામો કેટલા એટલે કે કુલ કેટલા દિવસો છે? 365. P of B આપણને સંભાવના મળી ગઈ છે. જન્મદિવસ જુદા મળે તેની સંભાવના કેટલી છે?
364 ભાગ્યા 365 અને સેમ ટુ સેમ એ જ રીતે જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? તો આનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ થશે. કેવું થશે? એક્ઝેક્ટલી વિરુદ્ધ. એટલે હું એને એમ કહી શકું કે બી નહીં. ચલો એક નવી વસ્તુ શીખવાડી દઈએ કે બી નહીં એને ઘણી વખત B12 આવા સ્વરૂપે પણ લખવામાં આવે છે. બરાબર છે? તો હું આવું પણ લખી શકું કે P of B12 બીનો 12 એનો અર્થ થયો કે બી નહીં. બી નહીં એનો મતલબ થયો કે એકમાંથી એની સંભાવનાને શું કરી દેવાની? બાદબાકી કરી દેવાની અને તમને જવાબ મળશે P of B નહીં એટલે કે જન્મદિવસ એક જ જેવા હોય તેની સંભાવના કેટલી થશે? 1/365. કેટલો જવાબ આવશે? 1/365. સમજાઈ ગયું છે? વાલા વાલા ભૂલકાઓ જલ્દીથી ફટાફટ સમજાઈ ગયું હોય. અગર નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી લેશો. ચલો પોઝ કરી નોટ ડાઉન કરી આગળ વધીશું. પ્રશ્ન કંઈક એવો છે, શાળાના ધોરણ 10માં ભણતા 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. ચલો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરીઓ છે, 25 ગર્લ્સ છે. બરાબર છે? અને 15 બોયઝ છે. એટલે 15 માટે બી લખું છું, 25 જી લખું છું. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે, એટલે કે ક્લાસનો મોનિટર બનાવવાનો છે. તો તેના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. એટલે કુલ 40 ચિઠ્ઠીઓ બનાવી. ટૂંકમાં ચિઠ્ઠી એક સમાન છે, ચીટિંગ નથી થતી. બધી જ ચિઠ્ઠીઓ કેવી છે? એક સમાન છે, દેખાવામાં પણ સમાન છે, એના મેઝરમેન્ટ પણ સમાન છે. એક થેલામાં મૂકી દીધી ચિઠ્ઠીઓને, સંપૂર્ણ રીતે સારી રીતે મિક્સ કરી દીધી, ચીટિંગ ના થાય. બરાબર છે? નિષ્પક્ષ નિર્ણય આવે. પછી થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. તો હવે એ ચિઠ્ઠી પર ચલો ફટાફટ મિત્રો તમે સમજી શકો છો. હવે ચલો આપણે સૂત્ર લખવા જઈશું નહીં. સૂત્ર લખવા માટે જઈશું નહીં. કુલ ચોઈસ આપણી પાસે કેટલી છે? કેટલા વિદ્યાર્થીઓ છે? 40 વિદ્યાર્થીઓ છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 40 વિદ્યાર્થીઓ છે. તો બંને સંભાવના શોધવાની છે. તેના માટે આપણે નીચે કેટલા ઓપ્શન મૂકીશું? 40 ઓપ્શન મૂકીશું. કેટલા મૂકીશું? 40 ઓપ્શન મૂકીશું. બરાબર છે? સમજાઈ ગયું છે? વેરી ગુડ વેરી ગુડ. ચલો છોકરીનું હોય, નામ કોનું હોય? છોકરીનું હોય. હવે આ 40 કુલ શક્યતાઓ હતી, એમાંથી છોકરીનું નામ હોય તેવી કેટલી ચિઠ્ઠીઓ હતી? તો આપણે જાણીએ છીએ કે 25 છોકરીઓ હતી, તો ચિઠ્ઠીઓ પણ કેટલી હશે? 25 ચિઠ્ઠીઓ હશે. બરાબર છે? એટલા માટે અહીંયા આપણા માટે ઉપર આવશે 25. ચલો ઘટના બનાવવી હોય તો ઘટના શું બનાવશું? કે પસંદ થયેલ ચિઠ્ઠીમાં છોકરીનું નામ હોય. બરાબર? પસંદ થયેલ ચિઠ્ઠીમાં છોકરીનું નામ હોય. અહીંયા ઘટના બનાવવી હોય તો શું લખીશું? કે પસંદ થયેલ ચિઠ્ઠીમાં છોકરાનું નામ હોય. કોનું નામ હોય? છોકરાનું નામ હોય. સમજાઈ ગયું છે? ખ્યાલ આવી ગયો છે? સમજ પડી ગઈ છે? ચલો અહીંયા લખીશું આપણે P of A બરાબર, અહીંયા લખીશું P of B બરાબર. ચલો ફરી એકવાર સૂત્ર શું કહે છે? ઉપર કોનું નામ લખીશું? ઉપર કોની સંખ્યા લખીશું? જે આપણી ઘટના છે તે ઉદ્ભવતા હોય તેવા પરિણામો. છોકરાનું નામ હોય. બીજો પ્રશ્ન છે છોકરાનું નામ હોય. કેટલા છોકરાઓ છે? 15 છોકરાઓ છે. તો કેટલી ચિઠ્ઠીઓ એવી હશે કે જેમાં છોકરાઓનું નામ હોય? 15 ચિઠ્ઠીઓ હશે. એટલા માટે અહીંયા આપણો જવાબ આવશે 15. અહીંયા જે કટ થતું હોય કટ કરી લેવાનું. અહીંયા 5 કટ થશે, 8 5 40. અહીંયા કટ થશે 5 એટલે કે 3 અને અહીંયા 8 5 40. ચલો આની સંભાવના થશે 5/8, આની સંભાવના થશે 3/8. ચલો ફટાફટ નોંધ કરવી હોય તો પોઝ કરો, નોંધ કરી લો અને પછી આપણે આગળ વધીએ. એક ડબ્બો છે, 3 ભૂરી, 2 સફેદ, 4 લખોટીઓ આપેલી છે. ચલો સરસ મજાનો એક આપણને ડબ્બો આપેલો છે. એ ડબ્બાની અંદર 3 ભૂરી એટલે બ્લુ કલરની, 3 કેવા કલરની છે? બ્લુ કલરની છે. 2 સફેદ કલરની છે, 2 સફેદ કલરની છે એટલે કે વ્હાઈટ કલર છે. અને 4 લાલ લખોટીઓ છે. માર્બલ્સ શું આપેલું છે? માર્બલ્સ આપેલી છે એટલે કે
1 2 3 અને 4 તો 4 કેટલી લખોટીઓ કેવી છે રેડ કલરની છે લખોટીઓ આટલી લખોટીઓ આપેલી છે પહેલો પ્રશ્ન યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે છે શું કરવામાં આવે છે એક લખોટી પસંદ કરવામાં આવે છે અને એ પસંદ કરેલી લખોટી સફેદ હોય તેની સંભાવના કેટલી શું જોઈએ છે આપણે સફેદ લખોટી જોઈએ છે ચલો ઘટના એ શું સ્વીકારીશું ઘટના એ ફટાફટ મિત્રો શોર્ટની અંદર લખું છું ઘટના એ એટલે કે પસંદ થયેલી લખોટી કેવી હોય સફેદ હોય કેવી હોય સફેદ મળે બરાબર છે ચલો બીજી ઘટના એટલે કે બીજો પ્રશ્ન આપણે જોઈએ છે ઘટના બી પસંદ થયેલ લખોટી કેવી હોય ભૂરી હોય સરસ વેરી ગુડ અને ત્રીજો પ્રશ્ન બેટા ત્રીજો પ્રશ્ન કયો છે લાલ હોય તો ઘટના સી પસંદ થયેલ લખોટી કેવી હોય લાલ હોય લખોટી કેવી હોય લાલ હોય ચલો સમજાઈ ગયું છે ક્લિયર છે આટલું સરસ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચલો લખોટી સફેદ હોય તેવી કેટલી લખોટી છે તો કે ભાઈ 2 લખોટી છે એટલે આપણે આના ફેવરેબલ આઉટકમ્સ આ ઘટના ઉદ્ભવે તેવા શક્ય પરિણામો ક્યાં છે આ વચ્ચે છે એ બરાબર કયા 2 પરિણામો આવે તો આપણે એવું કહી શકીએ કે લખોટી ભૂરા રંગની છે બરાબર તો પહેલા 3 પરિણામો એવા છે કે જેની અંદરથી લખોટી કેવી ઉદ્ભવી શકે છે ભૂરા રંગની ઉદ્ભવી શકે છે અને બીજા પાછળ છે કે લાલ રંગના ઉદ્ભવે એવી કેટલા છે તો કે નીચેવાળા 4 પરિણામો છે કે જેના અંદર લાલ લખોટી ઉદ્ભવી શકવાની શક્યતા છે ચલો ફરીવાર સંભાવનાનું સૂત્ર શું છે બેટા સંભાવનાનું સૂત્ર શું કહે છે ઘટના એ ઉદ્ભવે તેવા ચલો ફરીવાર એ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા અને નીચે શું આવશે કુલ પરિણામોની અહીંયા શું આવશે ઘટના બી ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા બી ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા અને નીચે કેવા પરિણામ આવશે કુલ અહીંયા પણ પી ઓફ સી બરાબર સી ઉદ્ભવે તેવા પરિણામો ભાગ્યા કુલ પરિણામો ચલો સમજદાર છો તમે બરાબર છે હવે સરસ મજાના હોશિયાર બની ગયા છો ફટાફટ જવાબ લખીશું ચલો એ ઉદ્ભવે તેવા પરિણામો કેટલા છે 2 છે બી ઉદ્ભવે તેવા પરિણામો કેટલા છે 3 છે અહીંયા જોતા જજો સાથે સાથે સફેદ રંગની લખોટી કેટલી છે 2 છે તો અહીંયા લખ્યું બે અહીંયા લખોટી ભૂરા રંગની કેટલી લખોટી છે 3 છે અને લાલ રંગની કેટલી લખોટી છે 4 છે બરાબર છે ચલો નીચે આવશે કુલ આપણી પાસે કેટલી છે 3 2 અને 4 3 ને 2 5 5 ને 4 9 તો નીચે આવશે કુલ લખોટી કેટલી આવશે 9 આવશે કેટલી આવશે 9 આવશે જ્યાં કટ થતું હોય ત્યાં કટ કરી લેવાનું અહીંયા કટ થશે તો અહીંયા જવાબ આવશે 1/3 બરાબર બાકી બધા તમારી પાસે જવાબ છે એમના એમ રહેશે એની ઘટનાની સંભાવના કેટલી થશે 2/9 એટલે કે સફેદ રંગની લખોટી આવે તેની સંભાવના કેટલી છે 2/9 ભૂરા રંગની આવશે એની સંભાવના કેટલી થશે 1/3 થશે અને લાલ રંગની આવે તેની સંભાવના કેટલી થશે લાલ રંગની આવે તેની સંભાવના કેટલી થશે 4/9 થશે કેટલી થશે 4/9 થશે આ કંઈક તમારા પ્રશ્નોના જવાબ છે ચલો ફટાફટ નોટ ડાઉન પોઝ કરો નોટ ડાઉન કરો અને પછી આગળ વધી જઈએ હર્પિત નામની એક છોકરો પણ છે છોકરી પણ છે જે તમે સમજો એ બરાબર છે એક સિક્કાને સોરી 2 જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે એની પાસે 2 સિક્કા છે જુદા જુદા છે એક સાથે ઉછાળી રહી છે બરાબર છે તો તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી થાય હા બેટા ચલો ફટાફટ પહેલા આ કેસને સમજી લઈએ શું સમજી લઈએ આ કેસને સમજી લઈએ 2 સિક્કા ઉછાળ્યા છે કેટલા સિક્કા ઉછાળ્યા છે 2 સિક્કા ચલો તો શું પરિણામો પહેલા તો શક્ય છે આપણે એવું માનીને ચાલીએ કે પહેલા સિક્કા પર છાપ છે પહેલા સિક્કા પર શું છે છાપ છે તો બીજા સિક્કા પર શું આવી શકે તો ખબર નથી બીજા સિક્કા પર છાપ પણ આવી શકે અને કાંટો પણ આવી શકે આવી શક્યતા છે ચલો એવું માની લઈએ કે પહેલા સિક્કા પર
કાંટો છે. હવે બીજા સિક્કા પર શું છે તો કે ત્યાં પણ બે શક્યતાઓ છે, કાં તો છાપ આવી શકે કાં તો કાંટો આવી શકે. તો કુલ આપણને કેટલી શક્યતાઓ મળે છે? 4 શક્યતાઓ મળે છે. અને એ પરિણામોને કંઈક આપણે આ રીતે લખીશું. કઈ રીતે લખીશું તો કે બંને સિક્કા પર કાં તો છાપ મળે, કાં તો પહેલા સિક્કા પર છાપ મળે અને બીજા પર કાંટો મળે, અથવા તો પહેલા પર કાંટો મળે બીજા પર છાપ મળે, અને અથવા તો બંને સિક્કા એવા મળે કે જેના પર આપણને શું મળે છે? બંને પર શું મળે છે? કાંટા મળે છે, એટલે કે ટેલ મળે છે. સમજાઈ ગયું છે? તો કુલ શક્ય પરિણામો આપણા માટે આટલા થાય. કુલ શક્ય પરિણામો આપણા માટે આટલા થશે. સમજાઈ ગયું? ચલો પાછા આપણા પ્રશ્ન પર આવી જઈએ. શું કહે છે કે બે સિક્કાઓને ઉછાળે છે એટલા માટે હવે હું અહીંયા લખીશ કે શક્યતાઓ કેટલી? તો કાં તો બંને છાપ આવી શકે, કાં તો પહેલી છાપ બીજો કાંટો, કાં તો કાંટો છાપ, કાં તો બંને કાંટા બંને ટેલ. આવી રીતની કંઈક શક્યતાઓ છે. બરાબર છે? એટલે હું એવું પણ કહી શકું કે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ મિત્રો? કેટલી થઈ? 4 થઈ. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 4 પરિણામો મળશે. બરાબર છે? ચલો હવે આગળ વધીએ. તો અહીંયા એવું કહેવા માંગે છે કે તે ઓછામાં ઓછી એક છાપ મેળવે. શું મેળવે? ઓછામાં ઓછી એક છાપ મેળવે. આ શબ્દ ફરીવાર સમજવા જેવું છે. ઓછામાં ઓછી એક છાપ. ઓછામાં ઓછી એક છાપ. ઓછામાં ઓછી એક છાપ. હવે ઓછામાં ઓછો શબ્દ શું કહેવા માંગે છે કે સૌથી ઓછામાં ઓછું આટલું થવું જોઈએ, એથી ઓછું જવું જોઈએ નહીં. એનું ઉદાહરણ આપણે જોઈએ કે તમારે પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 34% તો લાવવા પડશે જ, અથવા તો 33%, જે પણ રેશિયો હોય. બરાબર છે? આનો અર્થ શું થયો કે તમે એનાથી વધારે લાવશો તો આપણને ગમશે, તો આપણને ચાલશે, ફાવશે. બરાબર છે? પણ તમે આનાથી ઓછા ટકાવારી લાવશો તો ચાલશે નહીં. ઇવન તમે 33% લાવશો તો પણ આપણે એને શું ગણી લઈશું? પાસ ગણી લઈશું. શું ગણી લઈશું? પાસ ગણી લઈશું. એટલે ઓછામાં ઓછાનો એવો અર્થ ગણી શકાય કે માની લો કે કઈ છે આપણે ઓછામાં ઓછા 33, એનો અર્થ આપણે એવું પણ કહી શકાય કે 33 અથવા તો તેથી વધારે. 33 અથવા તો તેથી વધારે. હવે અહીંયા આપણી પાસે કેવો શબ્દ છે કે ઓછામાં ઓછી એક છાપ મળે. એનો અર્થ આપણે એવો કરી શકીએ કે એક કે તેથી વધારે. એકથી ઓછી હોવી જોઈએ નહીં. શું ના થવું જોઈએ? એકથી ઓછા ન હોવા જોઈએ, એથી વધારે હશે તો ચાલશે. એટલે કે 1, 2 કે 3 કે 4 કે આવું હોઈ શકે. પરંતુ આપણી પાસે કેટલા પાસા છે? 2 પાસા. વધીને કેટલી વખત છાપ મળી શકે? 2. તો આપણે એનો ઉપયોગ કરીશું કે એક છાપ મળતી હોય કે તો પછી 2 છાપ મળતી હોય, તેવા પરિણામો આપણે જોઈશું. ચલો આની અંદર કેટલી છાપ છે? 2 છાપ છે. આની અંદર કેટલી છાપ છે? 1. આની અંદર એક જ છાપ છે. આની અંદર કેટલા છાપ છે? 0. અહીંયા મેં જે લખ્યું છે એ શું લખ્યું છે? છાપની સંખ્યા. શું લખ્યું છે? છાપની સંખ્યા. શું લખ્યું છે? છાપની સંખ્યા. સમજાય છે? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હા. ચલો પ્રશ્ન ફરી પાછો. ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. આનો અર્થ એવો ગણી શકાય કે એક કે તેથી વધુ, એક કે તેથી વધુ છાપ મળવી જોઈએ. એનો અર્થ એવો કહી શકાય કે એક છાપ મળે તો પણ ચાલશે, 2 છાપ મળે તો પણ ચાલશે. ચલો હવે આના રિલેટેડ પરિણામો કેટલા છે? એક છાપ મળે તો પણ ચાલે, કાં તો પછી 2 છાપ મળે તો પણ ચાલશે. ચલો અહીંયા કેટલી છાપ મળે છે? 2 મળે છે. તો આપણે આ પરિણામને આના અંદર ગણી શકીએ. ચલો અહીંયા કેટલી છાપ મળે છે? 1. તો આ પરિણામને પણ આના અંદર ગણી શકીએ. અહીંયા કેટલી છે? 1.
તો એ પરિણામને પણ આના અંદર આપણે ગણી શકીશું. પણ અહીંયા કેટલી છે છાપ? 0 છાપ છે, એટલે કે 1 કરતાં ઓછી છાપ આપણે ગણવાના નથી. તો આ પરિણામ આપણા માટે અનુકૂળ નથી. બરાબર છે. ચલો હવે સંભાવનાની વાત કરીએ. સંભાવના કેવી રીતે શોધાશે? કોઈ પણ ઘટનાની સંભાવના. નીચે કુલ પરિણામો આવશે, ઉપર આપણને અનુકૂળ હોય તેવા પરિણામો આવશે. તો અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 1, 2 અને 3. અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 3 થઈ. અને એના નીચે આપણને મળશે કુલ પરિણામો. તો કુલ પરિણામોની સંખ્યા આપણા માટે કેટલી થાય છે? 4 થાય છે. કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય છે? 4 થાય છે. તો એટલા માટે આની સંભાવના પણ કેટલી થશે? 3/4. તો આપણે એવું કહી શકીએ કે હરપ્રીતે જે 2 સિક્કા ઉછાળ્યા હતા એના પર ઓછામાં ઓછી 1 છાપ મળે તેની સંભાવના કેટલી થશે? 3/4. એના સંભાવના કેટલી થશે? 3/4. બરાબર છે? સમજાઈ ગયું છે? ચલો આને ફટાફટ નોટ કરીએ. ફટાફટ નોટ કરી લઈએ. આગળ વધીએ. સંગીત ખુરશીની રમત છે. હા, હવે અહીંયા સ્ટાર કરેલો છે. આ સ્ટારનો અર્થ એવો સમજવાનો કે આ પ્રશ્ન જે છે ને એ આપણે બોર્ડની પરીક્ષા માટે નથી. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે નથી. બરાબર છે? પણ આપણે જનરલી એવું જ વિચારતા હોય છે કે સંભાવના જે છે માત્ર ને માત્ર આંકડાકીય માહિતી માટે જ છે. બરાબર? પણ એવું નથી. સંભાવના તમે ક્ષેત્રફળને અનુરૂપ પણ શોધી શકો છો. સંભાવના તમે સમયના અનુકૂળ પણ શોધી શકો છો. બરાબર? એવા ઘણા બધા ફેક્ટર્સ છે કે જેની અંદર આપણે સંભાવના શોધી શકીએ છીએ. બરાબર? તો આપણે એની અંદરથી એક ઉદાહરણ જોવાના છીએ કે સંગીત ખુરશીની એક રમત છે. રમેલા છો ને સંગીત ખુરશી? એક જણા મૂંધા ફરીને શું વગાડતા હોય? કંઈક ખંજરી વગાડે, કાં તો ઢોલક વગાડે, કાં તો ઘંટડી વગાડે, કંઈ પણ મ્યુઝિક વગાડે, કાં તો મોબાઈલમાંથી ગીત વગાડે, કંઈ પણ વગાડે. અને બાકીના બધા શું કરતા હોય? અલ્ટરનેટ દોડ્યા કરે. શું કરે? અલ્ટરનેટ દોડ્યા કરે. એમ એક ખુરશી સીધી, એક ખુરશી ઊંધી, એક ખુરશી સીધી, એક ખુરશી ઊંધી. અને એની આજુબાજુમાં આપણે દોડવાનું હોય. શું કરવાનું હોય? આજુબાજુમાં દોડવાનું હોય. જેટલા માણસ દોડતા હોય એના કરતાં એક ખુરશી ઓછી હોય. જેટલા માણસ દોડે એના કરતાં એક ખુરશી કેવી હોય? ઓછી હોય. બરાબર છે? સમજાય છે? સરસ, વેરી ગુડ, સમજાય છે. જેવું મ્યુઝિક બંધ થાય કે તરત જ નજીકની ખુરશી પકડવાની. જેવું મ્યુઝિક બંધ થાય કે તરત જ નજીકની ખુરશી પકડવાની. બરાબર? જેને ખુરશી ન મળે એ વ્યક્તિને આપણે આઉટ જાહેર કરીએ. અને ફરી પાછો આ રમત કેવું વધે? આગળ વધે. બરાબર છે? સર આ તો ખબર છે, પ્રશ્ન સમજાવો ને? સમજાવું છું. બરાબર છે? સમજાવું છું. પણ જ્યાં સુધી રમત ન સમજાય ત્યાં સુધી પ્રશ્ન પણ ન સમજાય. એટલા માટે આપણે રમતની ચર્ચા કરી. ચલો હવે અહીંયા શું કહે છે? સંગીત ખુરશીની રમતની અંદર સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે સંગીત વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત રોકવાનું છે. બરાબર છે? શું સૂચના આપવામાં આવી છે? જે ભાઈ સંગીત વગાડતા હશે કે બેન વગાડતા હશે તો એમને એવી સૂચના આપવામાં, તમે વગાડવાનું ચાલુ કરો તે પછી ડિસ્કો વગાડ નહીં કરવાનો. એને 2 મિનિટ સુધી ચાલુ રાખવાનું. વધારેમાં વધારે તમારે ચાલુ કરીને તરત બંધ કરી દેવું હોય તો પણ વાંધો નથી. ચાલુ કરીને 5 સેકન્ડ રાખી અને પછી બંધ કરવું તો પણ પ્રશ્ન નથી. અડધી મિનિટ વગાડો તો પણ ચાલશે. 1 મિનિટ વગાડો તો પણ ચાલશે. પરંતુ 2 મિનિટથી વધારે સમય સુધી મ્યુઝિક વગાડવાનું નથી. લિમિટેશન કેટલી? 2 મિનિટ. લિમિટેશન કેટલી છે? 2 મિનિટની. બરાબર? એનો અર્થ એવો થયો. થોડુંક આપણે ગ્રાફિકલી વિચારીએ. બરાબર છે? ગ્રાફિકલી આપણે થોડું ઘણું વિચારીએ તો આપણને કંઈક એવું કહેવામાં આવ્યું છે કે આ 0 સમય છે. કયો સમય છે? 0 સમય. અને આ સમય છે 2 મિનિટનો. 0 સેકન્ડ અને આ છે 2 સેકન્ડ. અહીંયાથી એમને વગાડવાનું ચાલુ કર્યું. અહીંયાથી એમને વગાડવાનું ચાલુ કર્યું છે. હવે કયા ટાઈમે સ્ટોપ કરે છે આપણને કોઈ આઈડિયા નથી. બરાબર છે? કોઈક વાર અહીંયા બી સ્ટોપ કરે, કોઈક વાર અહીંયા કરી નાખ્યું, કોઈક વાર અહીંયા આવી રીતે અહીંયા વગાડતા છેક 2 મિનિટે સ્ટોપ કર્યું. પણ એ ગમે તે સમયે સ્ટોપ કરી શકે છે, પણ 2 થી વધારે થવું જોઈએ નહીં. હવે આગળ વાંચીએ. સંગીત શરૂ થયા પછીની
પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જાય છે તેની સંભાવના શું છે? બરાબર છે. એટલે આપણે ગણી શકીએ કે આપણા માટે ઘટના શું છે? આપણા માટે ઘટના શું છે કે પહેલી અડધી મિનિટમાં બંધ થઈ જવું જોઈએ. પહેલી અડધી મિનિટમાં બંધ થઈ એટલે કે પહેલી 30 સેકન્ડમાં જ બંધ થઈ જવું જોઈએ. પહેલી 30 સેકન્ડમાં જ બંધ થઈ જવું જોઈએ. હવે આવું કેવું કહેવા માંગે છે કે માની લો કે અહીંયા 1 મિનિટ છે, આ અડધો સમય થયો અને આ અડધી મિનિટ છે, આ 1.5 મિનિટ થઈ અહીંયા. બરાબર છે. હવે અહીંયા દોઢ મિનિટ થઈ છે. બરાબર, સોરી અડધી મિનિટ. એટલે કે મ્યુઝિક કોઈ વગાડતા વગાડતા અહીંયા સ્ટોપ કરી દે તો પણ ચાલે, અહીંયા સ્ટોપ કરે તો પણ ચાલશે, અહીંયા સ્ટોપ કરી દીધું તો પણ ચાલશે, અહીંયા પણ ચાલે, પણ આટલા જ ગાળાની અંદર બંધ થઈ જવું જોઈએ. તો આપણા માટે ઘટના ઉદ્ભવે તો ક્યાં ઉદ્ભવશે? આટલા ભાગની અંદર ઉદ્ભવશે. કોઈએ મ્યુઝિક વગાડતા વગાડતા આટલે સ્ટોપ કર્યું તો પછી આને આપણે ગણીશું નહીં. સમજાઈ ગયો છે? પ્રશ્ન સમજાઈ ગયો છે? સરસ, વેરી ગુડ. ચલો હવે આપણે અહીંયા સંભાવના શોધવાની છે. તો અહીંયા તો કોઈ આંકડાકીય માહિતી તમે ઉપયોગ કરી શકશો નહીં. આંકડાકીય માહિતી આપણે ઉપયોગ નહીં કરી શકીએ. બરાબર છે. તો આપણે અહીંયા શું કરીશું? તો આપણે એનો વિસ્તાર જોઈશું. શું જોઈશું? વિસ્તાર જોઈશું. તો અહીંયાથી 0 થી આ 30 સેકન્ડ થઈ. આ સેકન્ડ કેટલી થશે? 60 સેકન્ડ થશે. અહીંયા કેટલી થશે? 90 સેકન્ડ થશે. અને અહીંયા થશે તમારા માટે 120 સેકન્ડ. બરાબર છે. ટોટલ આપણી પાસે કેટલી સેકન્ડ છે? 20 સેકન્ડ છે. કેટલી સેકન્ડ છે? 20 સેકન્ડ છે. એટલે સોરી 120 સેકન્ડ છે. કેટલી સેકન્ડ છે? 120. એટલે મેં નીચે મૂકી દીધું 120. હવે આપણને કઈ સેકન્ડો ગમશે? એટલે કે આપણે મ્યુઝિક ક્યાં બંધ કરાવડાવવું છે? તો આપણને અહીંયા આના વચ્ચે કોઈક જગ્યાએ મ્યુઝિક બંધ કરાવડાવવાનું છે. એનો મતલબ કે અહીંયા 1 સેકન્ડે બંધ થાય તો પણ ચાલે, 2 પણ થાય ચાલે, 3 ચાલે, 5, 4, 7, 10, 15, 20, 25, 30. તો ઓપ્શન આપણી પાસે કેટલી સેકન્ડનો છે? 30 સેકન્ડનો છે. કેટલી સેકન્ડનો છે? 30 સેકન્ડનો ઓપ્શન આપણી પાસે છે. એટલા માટે એની સંભાવના કેટલી થઈ જાય કે આખામાંથી અમને આટલી રેન્જ ગમશે. આખામાંથી અમને આટલી રેન્જ ગમશે. તો 30 ચોક 120. એટલે આપણા માટે સંભાવના કેટલી થઈ જશે? 1/4 સંભાવના થશે. કેટલી સંભાવના થશે? 1/4 સંભાવના થશે. અગર તમે આને આ રીતે સોલ્વ નથી કરતા, માત્ર લોજિક લગાવો. માત્ર શું લગાવો? લોજિક લગાવો કે 2 મિનિટ છે. કેટલી મિનિટ છે? 2 મિનિટ છે. 2 મિનિટના તમે સરખા સરખા કેટલા ટુકડા કરી દીધા? 4 ટુકડા કરી દીધા. કેટલા ટુકડા કરી દીધા? 4. અડધી મિનિટના 4 ટુકડા કર્યા છે. એમાંથી આપણો પસંદ હોય એવો ટુકડા કેટલા? 1 ટુકડા. તો 4 માંથી 1 ટુકડો આપણે પસંદ કર્યો છે. તો એના માટે પણ સંભાવના આપણને કેટલી મળશે? 1/4 જ સંભાવના આપણને મળે છે. સમજાઈ ગયું છે? ક્લિયર છે? ચલો નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. સરસ. ચલો બીજો પ્રશ્ન આગળ જોઈએ કે આ એક જંગલનો નકશો આપેલો છે. બરાબર છે. હવે આ જંગલની અંદર આના ડાયમેન્શન્સ પણ આપેલા છે કે 9 કિલોમીટર લાંબુ જંગલ છે. આમ પહોળાઈના દ્રષ્ટિકોણથી જોઈએ તો 4.5 મિનિટ લાંબુ છે. બરાબર છે. હવે આ જંગલની અંદર એક તળાવ પણ આવેલું છે. શું આવેલું છે? તળાવ પણ આવેલું છે. અહીંયા જુઓ કે આ ટોટલ કેટલું છે? 9 કિલોમીટર. સોરી, આ કેટલું છે? 9 કિલોમીટર છે. એમાંથી આટલો ભાગ 6 કિલોમીટરનો છે. તો બાકી વધેલો કેટલા કિલોમીટરનો હશે? 3 કિલોમીટરનો હશે. તે જ રીતે પહોળાઈ આની કેટલી છે? 4.5 કિલોમીટર છે. એમાંથી આટલો ભાગ 2 કિલોમીટરનો છે. નીચેનો ભાગ કેટલો છે? 2 કિલોમીટરનો. તો ઉપરનો ભાગ 4.5 - 2 એટલે આ પણ કેટલું હશે? 2.5 કિલોમીટરનો ભાગ હશે. તો તળાવના ડાયમેન્શન્સ કેટલા થઈ ગયા? તળાવના ડાયમેન્શન્સ કેટલા થશે? ચલો, તો કે ભાઈ 3 કિલોમીટર પહોળાઈ છે. 3 કિલોમીટર પહોળાઈ છે અને 2.5 કિલોમીટર એની લંબાઈ છે. બરાબર છે. તો આ રીતે હું અહીંયા નોંધ કરું છું કે તળાવનું જે છે તો કે ભાઈ આ જે છે એ 3 કિલોમીટરનો ભાગ છે અને અહીંયા આ જે છે એ 2.5 કિલોમીટર જેટલું છે. કેટલું છે? 2.5 કિલોમીટર. 2.5 કિલોમીટર. હવે આપણો પ્રશ્ન કંઈક શું છે કે
ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે. એક હેલિકોપ્ટર ઉડતું ઉડતું આવ્યું હશે ક્યાંકથી, બરાબર, ક્યાંક જવાનું હશે અને ખોવાઈ ગયું, બરાબર છે, ગાયબ થઈ ગયું. હવે એના વિશે આપણને ન્યૂઝ મળ્યા. શું ન્યૂઝ મળ્યા છે? કે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારની અંદર ક્યાંક તૂટી પડ્યું છે. હવે અહીંયાથી કોઈક હેલિકોપ્ટર ઉડતું ઉડતું આવતું હશે, બરાબર, અને એવા ન્યૂઝ મળ્યા કે ભાઈ આ હેલિકોપ્ટર જે છે એ અહીંયા ક્યાંક તૂટી પડ્યું છે, બરાબર, આ વિસ્તારની અંદર કોઈક જગ્યાએ તૂટી પડ્યું છે. એનો અર્થ એવો થાય કે આપણે જાણીએ છીએ કે આટલા વિસ્તારમાં તૂટ્યું છે, તો આપણા માટે કુલ વિસ્તાર કેટલો થયો? 9/4 એટલે કે 9 કિલોમીટર બાય 4.5 કિલોમીટર. આટલા વિસ્તારની અંદર આ હેલિકોપ્ટર તૂટ્યું છે, એટલે કુલ વિસ્તાર આપણે જાણીએ છીએ, બરાબર છે. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે આ હેલિકોપ્ટર એ તળાવમાંથી મળી આવે તેની સંભાવના કેટલી? આ હેલિકોપ્ટર તળાવમાંથી મળી આવે એની સંભાવના કેટલી? તો આપણને શું પસંદ આવશે કે એ હેલિકોપ્ટર તળાવમાંથી મળે. તો આપણા માટે ઘટના શું થઈ ગઈ કે હેલિકોપ્ટર આટલા એરિયામાંથી મળે. હેલિકોપ્ટર કયા એરિયામાંથી મળે? આટલા એરિયામાંથી. અને એ એરિયાનો ડાયમેન્શન્સ એટલે કે એના પરિમાણ શું છે? તો કે ભાઈ 3/2.5 કિલોમીટર. તળાવના ડાયમેન્શન્સ કેટલા છે? 3/2.5 કિલોમીટરના ડાયમેન્શન્સ છે. સમજાય છે આટલી વસ્તુ? ક્લિયર છે? તો આપણા માટે સંભાવના એકદમ સરળ બની ગઈ છે. નીચે આપણે લખીશું કુલ પરિણામો, એટલે અહીંયા કે આપણા માટે લખીશું કે કુલ ક્ષેત્રફળ. તો કુલ ક્ષેત્રફળ આપણા માટે કેટલું થશે? તો કે ભાઈ 9 ગુણ્યા 4.5 કિલોમીટરનો સ્ક્વેર, આટલો એરિયા થશે, બરાબર છે. હવે એમાંથી ઉપરની બાજુ એવું લખવાનું કે આપણે જેની સંભાવના શોધવાની છે તેને અનુરૂપ એરિયા. સંભાવના આપણે શોધવાની છે કે ભાઈ તળાવમાં પડે. તળાવનું ડાયમેન્શન્સ કેટલું છે? 3/2.5 કિલોમીટરનું, બરાબર. એટલે કે હું અહીંયા લખીશ કે 3 ગુણ્યા 2.5 કિલોમીટરનો વર્ગ. હવે જે છેદ ઉડતા હોય અને આપણે ઉડાડી દઈએ, અહીંયાથી શું ઉડશે? 5 ઉડશે, એટલે અહીંયા થશે. અને સાથે સાથે પોઈન્ટ પણ નીકળી જશે, એટલે અહીંયા આપણે 5 લખીએ અને અહીંયા શું લખીશું? 9 × 5 = 45. તો ઉપર વધશે 5 અને નીચે આવશે 27. તો આખા જંગલમાંથી હેલિકોપ્ટર અહીંયા તમને તળાવમાંથી મળી આવે તેની સંભાવના કેટલી કહી શકાય? તો કે 5/27 જેટલી સંભાવના છે. કેટલી છે? 5/27 જેટલી સંભાવના અહીંયા તમે કહી શકો છો, બરાબર છે. સમજાઈ ગયું છે? આટલું? તો અહીંયા તમારા ઉદાહરણ હજી એક ઉદાહરણ બાકી છે, બરાબર છે. ચલો, આ તો સરળ ઉદાહરણ છે, એકદમ સરળ ઉદાહરણ છે. ચલો, પૂંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ છે. ખમીસ એટલે શર્ટ, બરાબર છે. તો આ 100 શર્ટ છે એની અંદરથી 88 ક્ષતિ રહિત છે. 100 શર્ટ છે એમાંથી 88 ક્ષતિરહિત છે. કેવા છે? ક્ષતિરહિત, એટલે કે એમાં કોઈ જ ખોડખાપણ નથી. 8મો નાની ખામીઓ છે. 8 શર્ટ એવા છે કે જેમાં નાની ખામી છે, કોઈનું બટન તૂટી ગયું હોય, કોઈ જગ્યાએ નાનો એક લીટો થયેલો હોય, એવી નાની ખામીઓ છે, બરાબર. જ્યારે 4ની અંદર મોટી ખામી છે કે આખું ફાટેલું જ શર્ટ હોય, બરાબર, અથવા તો કોઈ જગ્યાએ જે ના ડિઝાઇન ગમતી હોય એવી ડિઝાઇન આવી ગઈ હોય, બરાબર. તો આવી 4 મોટી ખામીઓ છે. એટલે આ ખામી રહિત છે. આમાં નાની ખામીઓ છે અને આ કેવી ખામી છે? મોટી ખામીવાળી શર્ટ છે, બરાબર. હવે આપણને આપવામાં આવેલા છે કે ભાઈ જીમી છે. જીમી નામના એક ભાઈ છે, એક વેપારી છે, અને એ કેવી ખમીસ સ્વીકારે છે એટલે કે ખરીદે છે? તો ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારે છે. એટલે આ જે જીમી ભાઈ છે એ જીમી ભાઈને માત્ર ને માત્ર ક્ષતિરહિત શર્ટ જોઈએ. કેટલા જોઈએ? કેવા જોઈએ? ક્ષતિરહિત શર્ટ જોઈએ. તો એમના માટે કયા પસંદ કરશે? 88, 8 કે 4? તો આપણને ક્લિયર દેખાય છે ને ખમીસ જે છે જે ત્રુટિરહિત છે, કેટલા છે? 88. તો જીમી ભાઈને કેટલા શર્ટ પસંદ આવશે? 88 પસંદ આવશે. ચલો, પરંતુ અન્ય વેપારી સુજાતા નામનો એક બીજો વેપારી છે, બરાબર છે. તો આ સુજાતા નામના ભાઈને માત્ર મોટી ખામીવાળા જ ખમીસ નકારશે. હવે એ ભાઈ કહે છે ને ચાર નાની ખામીઓ તો ચાલે આપણે, બરાબર છે, મોટી ખામી ના હોવી જોઈએ.
તો હવે એને કેવા શર્ટ પસંદ આવશે? મોટી ખામી ન હોવી જોઈએ. એનો અર્થ એવો થયો કે નાની ખામી ચાલે અને એકદમ પરફેક્ટ વાળું શર્ટ હોય તો પણ ચાલશે. તો એને અનુરૂપ કયા શર્ટ થયા? તો નાની ખામીવાળા અથવા તો એક પણ ખામી ન હોય તેવા. તો ટોટલ કેટલા થયા? 88 અને 8. તો જીમીને કેવા પસંદ આવશે? તો કે ભાઈ 88 પ્લસ 8 એટલે કેટલાક શર્ટ પસંદ આવશે? 96 શર્ટ પસંદ આવશે. 100 માંથી 96 શર્ટ સુજાતાને પસંદ આવશે અને 88 શર્ટ કોને પસંદ આવશે? જીમીને પસંદ આવશે. જીમીને સ્વીકાર્ય હોય. હવે એક શર્ટ આપણે યાદચ્છિક રીતે વેપારીએ બતાવ્યું કે લો ભાઈ તમને આમાં ગમશે કે નહીં ગમે જોઈ લો. એ શર્ટ જીમીને ગમે એની સંભાવના કેટલી? જીમીને કેવું શર્ટ ગમે કે જેની અંદર બિલકુલ પણ ખોડ ખાંપણ હોવી જોઈએ નહીં. તો એવા કેટલા શર્ટ છે? તો કુલ શર્ટ છે 100 અને જીમીને ગમે એવા કેટલા શર્ટ છે? 88. બરાબર છે. તો એક શર્ટ પસંદ કર્યું અને એ ખામી વગરનું નીકળે તો ખામી વગરના કેટલા શર્ટ છે? 88. તો આ સંભાવના કેવી થઈ ગઈ કે જે જીમીને સ્વીકાર્ય હોય તેવા શર્ટની સંભાવના. સમજાઈ ગયું છે? ખ્યાલ આવી ગયો છે? તો અહીંયા તમે ઘટના લખી શકો, પછી એના નીચે એનું સૂત્ર મૂકશો કે ભાઈ ઘટના એ. તો શું લેવાની ઘટનાને? કે ભાઈ પસંદ કરેલ શર્ટ એ જીમીને પસંદ આવે. બરાબર છે. નીચે લખીશું કે ઘટના એ ઉદ્ભવે તેની પરિણામોની સંખ્યા કેટલી થાય? તો કે 88. તે જ રીતે સુજાતા માટે લખી નાખવાનું કે ઘટના બી. તો કે ભાઈ પસંદ કરેલ શર્ટ એ સુજાતાને પસંદ આવે. કોને પસંદ આવે? સુજાતાને પસંદ આવે. બરાબર છે. તો સુજાતાને પસંદ આવે તેવા શર્ટ કેટલા? તો 88 વત્તા 8 એટલે કે એને મોટી ત્રુટી નથી જોઈતી. નાની હોય તો ચાલે, ઓછા પૈસામાં પણ કે વેચી મારીશું એમ કરીને એ લઈ લે છે શર્ટ. તો કેટલા છે? એને ગમે એવા 96 શર્ટ છે. તો એના માટેની સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? તો 96 શર્ટ એવા છે કે જે સુજાતાને પસંદ આવશે. તો એની સંભાવના કેટલી થઈ ગઈ? 100 માંથી 96 એટલે કે 96 ભાગ્યા 100. તો એ શર્ટ જે સિલેક્ટ કરેલું છે એ પસંદ આવશે બંનેને. એની સંભાવના કેવી થઈ ગઈ? અલગ અલગ સંભાવના મળે છે. એકમાં 88 ભાગ્યા 100 મળશે અને બીજામાં મળશે આપણને 96 ભાગ્યા 100. બરાબર છે. ચલો જોઈ લો અને નોટ ડાઉન કરી લો. ઓકે, સરસ, વેરી ગુડ. ચલો થઈ ગયું છે. હવે આપણા પાઠ્યપુસ્તકનું છેલ્લું ઉદાહરણ એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. ભાઈ હવે જો અહીંયા તમને છે ને કન્ફ્યુઝ કરવા માટે આવા કલર મૂકેલા છે. બરાબર. ભૂરો અને રાખોડી પણ પાસા ગમે તેવા ઉછાળો, પરિણામ કેવા મળે? સરખા જ મળે. બરાબર. બંને પાસાને એક સાથે ઉછાળ્યા છે. કેવા ઉછાળ્યા છે? બંને પાસાને એક સાથે ઉછાળવામાં આવેલા છે. સરસ. ચલો, બંને પાસાને એક સાથે ઉછાળવામાં આવેલા છે. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો. બે પાસા ફેંક્યા, બંને પાસા પર કોઈ એક અંક જોવા મળશે. તો હવે એનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધો. 3 પ્રશ્નો આપેલા છે. કેટલા પ્રશ્નો આપેલા છે? 3 પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ એના પહેલા આપણે એક સરસ મજાની કેસ સ્ટડી કરી લઈએ કે જ્યારે પણ બે પાસા ઉછાળવામાં આવે તો કેવા કેવા પરિણામ મળે છે. કેવા પરિણામ મળે છે? જો એવું બની શકે કે પ્રથમ પાસા પર 1 મળે અને બીજા પાસા પર 2 મળે. આવું બની શકે છે. બીજા પાસા પર પણ 1 મળે. આવું બની શકે છે. એવું પણ બની શકે કે પહેલા પાસા પર 1 અને બીજા પાસા પર 2. આવું પણ બની શકે છે. પહેલા પાસા પર 1 અને બીજા પર 3. પહેલા પર 1 અને બીજા પર 4. પહેલા પર 1 બીજા પર 5. પહેલા પર 1 મળે અને બીજા પર 6 મળે. આવું બની શકે છે. બરાબર. હવે આ તો માત્ર એવું થયું કે પહેલા પાસા પર 1 મળે અને પાછળ અલગ અલગ મળે. પણ શું એવું પણ બની શકે છે? જો મિત્રો કે 2 1 મળી શકે, 2 2 પણ મળી શકે. એટલે કે પહેલા પાસા પર 2 બીજા પર 1, પહેલા પર 2 બીજા પર પણ 2, પહેલા પર 2 અને બીજા પર 3, પહેલા પર 2 અને બીજા પર 4, પહેલા પર 2 બીજા પર 5, પહેલા પર 2 બીજા પર 6. સરસ. ચલો મારી સાથે લખતા જજો અને બોલતા પણ જજો.
અને સાથે સાથે વિચારતા પણ જાઓ. ચલો આવું પણ બની શકે કે પહેલા પાસા પર 3 હોય, પાછળ 1 2 3 4 5 6, એટલે કે 3 1 3 2 3 3 3 4 3 5 કે 3 6 આવા પરિણામ મળી શકે છે. સરસ, વેરી ગુડ. ચલો એના પછી એવું પણ બની શકે 4 1 હોઈ શકે, 4 2 પણ હોઈ શકે, 4 3 પણ હોઈ શકે, 4 4 પણ હોઈ શકે, 4 5 પણ હોઈ શકે, 4 6 પણ હોઈ શકે. સરસ સરસ. ચલો હવે તમને બધાને આવડી ગયું છે. સર 5 1 પણ હોય, 5 2 પણ હોય, 5 3 પણ આવી શકે, 5 4 પણ આવી શકે, 5 5 પણ આવી શકે અને 5 6 આવી શકે. તે જ રીતે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 આવા કંઈક આપણને પરિણામો મળી શકે છે. જો મિત્રો કુલ કેટલા પરિણામો થયા? આમ 6 છે અને આમ 6 છે, એટલે આપણે ગણવા જઈએ તો 6 6 36 એમ ટોટલ પરિણામો આપણને કેટલા મળ્યા? 36 કુલ પરિણામો મળે. એટલે જ્યારે પણ 2 પાસાવાળો પ્રશ્ન આવે તો તમારે ફરજિયાત છેદની અંદર કઈ કિંમત મૂકવાની? 36 મૂકવાની થાય. કેમ? કારણ કે કુલ કેટલા પરિણામો મળે છે 2 પાસા પર? 36 પરિણામો મળે છે. સમજાઈ ગયું છે? ચાહે એનો કલર ગમે તેવો હોય પણ કુલ પરિણામો તો કેવા મળશે આપણને? 36 જ મળશે. હવે તમને છે ને હું એક સરસ મજાનું જાદુ બતાવી દઉં. શું બતાવી દઉં ભાઈ? જાદુ. એટલે જાદુ કંઈ એવું ખાસ છે નહીં, બરાબર, પણ આમ મજા આવે એવી વસ્તુ છે. જોવો જોઈ. આ એક કામ કરીએ, પહેલા છે ને આપણે બધાનો સરવાળો કરી લઈએ. શું કરી લઈએ? સરવાળો. ચલો 1 અને 1 નો સરવાળો કેટલો મળે? 2 મળે. ચલો અહીંયા 1 અને 2 નો સરવાળો કેટલો મળે? 3. 1 અને 3 નો સરવાળો 4. 1 અને 4 નો સરવાળો 5. 1 અને 5 નો 6. 1 અને 6 નો 7. સરસ. ચલો બાજુની લાઈન. 2 અને 1 નો સરવાળો 3. તે જ રીતે અહીંયા 4 5, 2 અને 4 6, 2 અને 5 7, 2 અને 6 8. એ જ રીતે 3 ને 1 4, 3 ને 2 5, 3 ને 3 6, 3 4 7, 3 ને 5 8, 3 અને 6 9. તે જ રીતે હવે હું ફટાફટ લખું છું. 4 ને 1 5 થાય, અહીંયા 6 મળશે, 7 મળશે, 8 મળશે, 9 મળશે અને અહીંયા 10 મળશે. 4 અને 6 10 થશે. ચલો અહીંયા 5 અને 1 6, 2 7, 8 9 10 11. ચલો અહીંયા 6 અને 1 7, 2 8 9 10 11 12. એક વસ્તુ નોંધવા જેવી એ છે કે સૌથી નાનામાં નાનો સરવાળો શું મળે છે? 2. સૌથી નાનામાં નાનો સરવાળો, સૌથી નાનામાં નાનો સરવાળો કેટલો મળે છે મિત્રો? 2 મળે છે. તે જ રીતે સૌથી મોટામાં મોટો સરવાળો કયો મળે છે? 12 મળે છે. સૌથી મોટામાં મોટો સરવાળો કેટલો મળે છે? 12 મળે છે. હવે જે હું તમને કહેતો હતો ને ભાઈ જાદુ બતાવું, જાદુ કંઈ છે નહીં, સરસ મજાની એક વસ્તુ છે. તમે એક નોટિસ કરો અહીંયા કે આ બંનેનો સરવાળો કેટલો છે? 3 3 છે. કેટલો સરવાળો છે? 3 3 છે. આ બંને પરિણામો એવા છે કે જેનો સરવાળો 3 છે. તે જ રીતે આ 3 પરિણામો એવા છે કે જેનો સરવાળો તમને કેટલો જોવા મળે છે? 4. હા, હવે સમજી ગયા છો. ચલો અહીંયા સરવાળો કેટલો મળે છે? મને 5 મળે છે. આ પરિણામો એવા છે કે જેનો સરવાળો મને કેટલો મળે છે? 6 મળે છે. તે જ રીતે આ પરિણામો એવા છે કે જેનો મને સરવાળો કેટલો મળ્યો છે? 7 મળ્યો છે. તે જ રીતે આ પરિણામો એવા છે કે જેનો સરવાળો 8 મળે છે. આ જેનો પરિણામ સરવાળો 9 મળે છે, જેનો સરવાળો 10 મળે છે, જેનો સરવાળો 11 મળે છે, જેનો સરવાળો 12 મળે છે. અહીંયા સરવાળો 2 મળે છે. બરાબર છે? સમજાય છે? દેખાય છે? સરસ, વેરી ગુડ. ચલો હજી પણ એક સરસ મજાની મજા આવે એવી વસ્તુ. ચલો સરવાળો 2 મળે તેવા કેટલા પરિણામ થયા? ચલો 36 પરિણામો છે. એમાંથી એવા કેટલા પરિણામ છે કે જેનો સરવાળો 2 મળે છે? તો કેટલું પરિણામ થયું? માત્ર ને માત્ર 1 પરિણામ થયું. સરવાળો 3 મળે તેવા કેટલા પરિણામો છે? 2 મળ્યા પરિણામો. સરવાળો 4 મળે તેવા કેટલા પરિણામ છે? 3. હે મજા આવે એવી વસ્તુ છે. 5 સરવાળો મળે 1 2 3 4. 6 સરવાળો મળે તેવી વસ્તુ કેટલી છે? 1 2 3 4 અને
5 7 સરવાળો મળે 1 2 3 4 5 6 કેટલા મળ્યા 6 પરિણામ મળ્યા હવે શું 1 2 3 4 5 6 તો હવે કેટલા મળશે 7 મળશે નહીં મળે 7 નહીં મળે ગણો બેટા ગણો 1 2 3 4 5 કેટલા થયા 5 ઘટી ગયા ચલો 9 મળે 1 2 3 4 1 2 3 1 2 અને 1 સમજાય છે કઈ સમજાઈ રહ્યું છે બરાબર છે સરસ વેરી ગુડ ચલો એટલે કે આપણે એવું કહી શકીએ કે બે સરવાળો મળે તેવા એક પરિણામ 3 મળે તેવા બે પરિણામ 4 મળે એવા 3 5 માટે 4 6 મળે એવા 5 પરિણામ 7 સરવાળો મળે એવા 6 પરિણામ 8 સરવાળો મળે તેવા 5 9 મળે એવા 4 10 મળે એવા 3 11 એવા 2 અને 12 એવા એક પરિણામ મળે છે ચલો હવે આના પરથી તમે સંભાવના એકદમ સરળતાથી શોધી શકો છો ચલો આપણો પ્રશ્ન શું હતો કે એક ભૂરો એક રાખોડી એમ બે પાસાને સાથે ઉછાળવામાં આવે છે તમામ શક્ય પરિણામો લખો જો મિત્રો આપણે આ લખી નાખ્યા શક્ય પરિણામો આપણે લખી નાખ્યા છે બરાબર છે અને કેટલા મળ્યા છે 36 પરિણામો મળે છે હવે એનો પ્રશ્ન શું છે એના પર સરવાળો 8 હોય જોવાની જરૂર ખરી અરે આટલું સરસ શીખવાડ્યું છે ને કેમ જોવાની જરૂર પડે છે સરવાળો 2 હોય તો કેટલા પરિણામ 1 3 હોય તો કેટલા 2 4 માટે 3 5 સરવાળો હોય તેવા કેટલા પરિણામ મળશે 4 6 હોય તેવા 5 પરિણામ 7 હોય તેવા 6 પરિણામ હવે ઘટતા જશે 8 સરવાળો હોય તેવા 5 પરિણામ 9 સરવાળો હોય તેવા 4 પરિણામ 10 સરવાળો હોય તેવા 3 11 સરવાળો હોય તેવા 2 પરિણામ અને 12 સરવાળો હોય તેવા 1 પરિણામ સરળતાથી મારા વાલા ભૂલકાઓ સરળતાથી જવાબ મળી જશે ચલો સરવાળો 8 હોય તેવા કેટલા પરિણામો છે 5 પરિણામો છે જોઈ લો સરવાળો 8 મળે તેવા પરિણામો કયા છે 1 2 3 4 5 કેટલા પરિણામો થયા 5 કેટલામાંથી 36 માંથી બરાબર છે તો આપણી સંભાવના કેટલી થશે ચલો સંભાવના શું લખીશું ઘટના એ સંભાવના આપણે શું લખીશું ઘટના એમાં શું લખીશું કે પાસા પરનો સરવાળો કેટલો મળે 8 મળે કેટલો મળે 8 મળે બરાબર છે તો P of A બરાબર સૂત્ર ફરી એકવાર યાદ કરી લઈએ ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામો શું થશે કુલ પરિણામો સરસ વેરી ગુડ ચલો જલ્દીથી ફટાફટ આપણા માટે ઘટના એ શું હતી સરવાળો કેટલો મળે 8 મળે સરવાળો કેટલો મળે 8 મળે ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામો 36 માંથી કેટલા હતા મિત્રો 5 હતા 5 એવા પરિણામો મળ્યા કે જેની અંદર સરવાળો કેટલો થાય છે 8 થાય છે અને નીચે કુલ પરિણામો કેટલા થશે કેટલા થશે 36 તો આપણો જવાબ છે 5/36 જવાબ કેટલો છે 5/36 ખુશ ના થશો હજી આપણી પાસે 2 પ્રશ્નો બાકી છે એક છે સરવાળો 13 હોય હા બહુ જબરદસ્ત પ્રશ્ન છે ચલો અહીંયા સર સરવાળો સૌથી નાનામાં નાનો 2 છે અને મોટામાં મોટો તો 12 છે હવે 12 થી વધારે સરવાળો મળતો જ નથી તો એવા પરિણામો લાવવા ક્યાંયથી લાવવાની જરૂર નથી આપણે માત્ર શું લખીશું કે ઘટના બી બરાબર પાસા પરનો સરવાળો કેટલો મળે 8 મળે કેટલો મળે પાસા પરનો સરવાળો કેટલો મળે 13 મળે કેટલો મળશે 13 મળે 13 મળે તેવા પરિણામો કેટલા એક પણ નહીં અને એક પણ નહીં એને આપણે લખવું હોય તો કેટલા પરિણામો લખી શકાય
શૂન્ય. કેટલા લખી શકાય? શૂન્ય. એક પણ પરિણામ નથી. તો અહીંયા મારા માટે પી ઓફ બી ઘટના ઉદ્ભવે તેવા પરિણામો ઘટના ઉદ્ભવે તેવા પરિણામો કેટલા થશે? 0. કેટલા થશે? 0. અને નીચે કુલ પરિણામો કેટલા? 36. પણ આપણે જાણીએ છીએ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરી જવાબ કેટલો આવશે? 0. એટલે આપણે લખી શકીએ કે પી ઓફ બી બરાબર 0. આ બહુ સરસ પ્રશ્ન છે અને સમજવાનું પણ ઘણું બધું છે કે પી ઓફ બી બરાબર 0 એનો મતલબ કે આ ઘટના કોઈ દિવસ ઉદ્ભવશે નહીં અને આવી ઘટનાઓને આપણે અશક્ય ઘટનાઓ કહીએ છીએ. કેવી ઘટનાઓ કહીએ છીએ? અશક્ય ઘટનાઓ કહીએ છીએ. જે ઘટના કોઈ દિવસ ઉદ્ભવે નહીં તેને હંમેશા આપણે શું કહીશું? અશક્ય ઘટનાઓ કહીશું. એનું ઉદાહરણ જોઈએ કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે કોઈ દિવસ શક્ય નથી, તો એની સંભાવના હંમેશા કેટલી થશે? 0 થશે. ચલો, અને છેલ્લો પ્રશ્ન કે 12 કે તેથી નાનો મળે. 12 કે તેથી નાનો મળે. હવે તમે જુઓ અહીંયા કે 12 કે તેથી નાનો સરવાળો તો બધા જ છે. 12 કે તેથી નાના સરવાળા તો કેટલા છે? બધા જ છે. એનો અર્થ એવો થયો કે આપણી પાસે કુલ આપણને ગમે તેવા પરિણામો બધા જ છે. ગમે તેવા પરિણામો કયા છે? બધા જ છે. એનો અર્થ એવો થયો કે કુલ પરિણામો કેટલા લેવાના? 36. કુલ પરિણામો કેટલા લેવાના? 36. તેમાંથી આપણને ગમે તેવા પરિણામો પણ કેટલા લેવાના? 36 લેવાના. કેટલા લેવાના? 36. તો આપણી સંભાવના કેટલી થઈ જાય? 1 થઈ જાય. કેટલી સંભાવના થઈ જશે? 1 સંભાવના થઈ જશે. અને આવી ઘટનાઓને ચોક્કસ ઘટના કહેવાય. કેવી કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. યાદ રાખજો, એવી ઘટનાઓ કે આપણને પહેલેથી જ ખબર હોય કે સાચું પડવાનું જ છે. બરાબર છે? જો હું ઉદાહરણ આપું, એમ કહું કે જો હું જાદુ કરું છું. શું કરું છું? જાદુ. એક પાસો ફેંકું છું અને એના ઉપર 7 કરતા નાનો જ અંક મળશે. જાઓ, હસવું આવે ને આપણને કે એમાં શું જાદુ કર્યું? ખબર જ છે પહેલેથી કે 7 કરતા નાનું જ આવશે. તો આવી ઘટનાઓ કે જે આપણને પહેલેથી જાણ હોય કે આવું થશે જ, ફિક્સ છે, થશે જ. બરાબર? તો એવી ઘટનાઓને આપણે શું કહીએ છીએ? ચોક્કસ ઘટના. અને ચોક્કસ ઘટનાની સંભાવના આપણને કેટલી મળશે? 1 મળશે. બરાબર છે? તો ચલો નોટ ડાઉન કરી લો. આને પણ નોટ ડાઉન કરી લો અને એની સાથે સાથે આને પણ ખાસ નોટ ડાઉન કરજો. બરાબર છે? વિડીયો પોઝ કરો, નોટ ડાઉન કરો અને પછી વધુ આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.